હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન નિહાળવાના છે। તો એની અંદર જે કાવ્ય છે કે 19 કોઈ દેખાડો, તો એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો વિકલ્પો આધારિત પ્રશ્ન છે પહેલો કે ગોપીની શેરીએથી કોણ આવતું હતું, તો જવાબ આવે છે કાનકુંવર। બીજું છે કે ગોપી ભર ઊંઘમાંથી જાગી કૃષ્ણને જોવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે, તો જવાબ આવે છે ઓઢણી ઓઢવાનું તે ભૂલી જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ગોપી શ્રી કૃષ્ણને મળવા શું બહાનું કરી ઘરની બહાર જાય છે, તો જવાબ આવશે અમરાપુર। આગળ છે કે ગોપીની વેલ શેમાંથી બનેલી છે, તો જવાબ આવશે સાગ શીશમમાંથી। પાંચમું છે કે ગોપી બળદોને વેલડીમાં જોડીને ક્યાં જાય છે, તો જવાબ આવશે અમરાપુર જાય છે। છઠ્ઠું છે કે ગોપી શેમાંથી શીરો બનાવે છે, તો દૂધ અને સાકરમાંથી તે શીરો બનાવે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે હું તો ખાલી જગ્યા જોવા નિસરી રેલોલ, ઓઢિયાના અંબર વિસરી રેલોલ, તો આની અંદર આવશે જબકીને। બીજું છે કે હું તો પાણીડાની મસે જોવા નિસરી રેલોલ, ખાલી જગ્યાને પાટલી વિસરી રેલોલ, તો અહીંયા આવશે ઈંઢોણી। ત્રીજું છે કે સાગરે સીસમની મારી વેલડી રેલોલ, નવલે સુતારી ઘડી ખાલી જગ્યા રેલોલ, તો અહીંયા આવશે પીંજણી। ચોથું છે કે મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલોલ, ખાલી જગ્યા ત્રાસમાં ટાઢો કર્યો રેલોલ, તો અહીંયા આવશે ત્રાંબાડું। ત્યારબાદ પાંચમું છે કે હું તો જમવા બેઠીને ખાલી જગ્યા સાંભળ્યા રેલોલ, કંઠેથી કોળિયો ન ઉતર્યો રેલોલ, તો અહીંયા આવશે જીવન। છઠ્ઠું છે કે મને કોઈ રે દેખાડો ખાલી જગ્યા ને રેલોલ, કોળિયો ભરાવું જમના હાથનો રેલોલ, તો અહીંયા આવશે દીનાનાથ। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન કે આ કાવ્યમાં કોની વાત છે, તો આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે। બીજો પ્રશ્ન કે ગોપી શા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગી, તો ગોપી પોતાની શેરીમાંથી મોરલી વગાડીને પસાર થતા શ્રી કૃષ્ણને જોવા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગે છે। ત્રીજો પ્રશ્ન છે કે ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે, તો ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ઈંઢોણીને પાટલી ભૂલી જાય છે। ચોથો પ્રશ્ન ગોપી વેલડી સાથે કોને જોડે છે, તો ગોપી વેલડી સાથે ધોળા ને ભૂખરા એમ બે બળદોને જોડે છે। પાંચમો પ્રશ્ન કે ગોપી અમરાપુર નગરી કેમ જાય છે, તો ગોપીને જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ અમરાપુરી નગરીમાં વસે છે તેથી તે ત્યાં જાય છે। ત્યારબાદ પ્રશ્ન 6 ગોપીના કંઠેથી શીરાનો કોળિયો કેમ ઉતરતો નથી, તો ગોપી શીરો જમવા બેસે છે ત્યારે તેને શ્રી કૃષ્ણ યાદ આવે છે તેથી તેના કંઠેથી કોળિયો ઉતરતો નથી। સાતમું છે કે આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધવામાં આવ્યા છે, તો આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવન, દીનાનાથ વગેરે નામે સંબોધન કરવામાં આવ્યું છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે, તો કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગ અને શીશમની વેલડી તૈયાર કરાવી। એ વેલડીને ધોળો અને ધંબળો એટલે કે ભૂખરા રંગનો એમ બે બળદ જોડ્યા અને અમરા પર જવાની તૈયારી કરાવી। પ્રશ્ન 2 છે કે ગોપીની વેલનું વર્ણન કરો, તો ગોપીએ જવા આવવાનું એક જ બહારનું હોય એવી પીંજની એટલે કે વેલડી તૈયાર કરાવી।
તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી, જેને નવલા સુતારે ઘડી હતી, જેમાં ધોળો અને ભૂખરો એમ 2 બળદ જોડ્યા હતા. પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? તો અમારા ઘરે મહેમાન આવવાના હોય તે પહેલાં અમે ઘણી બધી તૈયારી કરીએ છીએ, જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે, તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ, પથારી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન 6 છે કે કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. જેમ કે મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ, અને ગદ્યમાં લખીએ તો મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા. પહેલું છે કે મુખેથી મોરલી વગાડતા રેલોલ, એટલે કે શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. બીજું, હું તો પાણીડાની મસે જોવા નિસરી રેલોલ, તો હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી. ત્રીજું છે કે અમરાપરના તે ચોકમાં દીવા બળે રેલોલ, તો અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. ચોથું છે કે મને કોઈ રે દેખાડો દીનાનાથને રેલોલ, એટલે કે મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. 7મો પ્રશ્ન છે કે અહીં આપેલ વાક્યને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખવાની છે. તો હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી, તો હું તો ઝબકીને જોવા નિસરી રેલોલ. બીજું છે હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ, તો ઈંઢોણીને પાટલી વિસરી રેલોલ. ત્રીજું છે કે મારી વેલ સાગ અને સીસમની છે, તો સાગરે સીસમની મારી વેલડી રેલોલ. ચોથું છે મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો, તો મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલોલ. 8મું છે કે અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો. જેમ કે ઉત્તર જોઈએ કે અત્યારે ગુજરાતીનો તાસ છે, અમે પહેલો એકમ ભણીએ છીએ, અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ, આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે, મને તે તરત આવડી ગઈ, મને મજા પડી ગઈ, મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્ય બનાવ્યા, ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. ત્યારબાદ પ્રશ્ન 9 કે વાક્યમાં ખોટા શબ્દ ફરતે ગોલો કરો અને તે શબ્દ સુધારીને લખો. જેમ કે મીનાક્ષરી ઘણો હોશિયાર છે, તો અહીંયા ઘણો શબ્દ ખોટો છે, તો અહીંયા ગોલો કરવાનો અને સુધારવાનું કે ભાઈ મીનાક્ષરી ઘણી હોશિયાર છે. એ જ પ્રમાણે રાજેશ રમતા રમતા પડી ગઈ, તો અહીંયા ગઈ શબ્દ ખોટો છે, રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજું છે કે સ્નેહા બોલવા તૈયાર થઈ જાવો, તો જાવો શબ્દ ખોટો છે, સ્નેહા બોલવા તૈયાર થઈ જા આ પ્રમાણે આવશે. ચોથું છે કે બાએ વાડામાંથી નકામા છોડ દૂર કરી, તો કરી શબ્દ ખોટો છે, બાએ વાડામાંથી નકામા છોડ દૂર કર્યા એ પ્રમાણે આવશે. ત્યારબાદ 5મું છે કે ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા, તો મૂક્યા શબ્દ ખોટો છે, ભાઈ બહેને ધમાલ કરી મૂકી એ પ્રમાણે આવશે. 6ઠું છે કે નિરાલી જામફળ લાવ્યો, તો લાવ્યો શબ્દ ખોટો છે, નિરાલી જામફળ લાવી એ પ્રમાણે આવશે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે આપેલા શબ્દોમાંથી પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે નિસરી તો વિસરી અને છોડ્યા તો જોડ્યા એ પ્રમાણે એ જવાબ રહેશે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જેમ કે કાનકુંવર, મોરલી, સીસમ, સુતાર અને શીરો. 12મું છે કે નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખવાના છે. જેમ કે શેરી તો ગલી, ફળિયું, નિસરી તો ચાલી, નીકળી, અંબર તો વસ્ત્ર, કપડું, ઝબકવું, ચમકવું, ચોંકવું, ઘડવું તો રચવું અને બનાવવું એવું થશે. નીચેના અનેકાર્થી શબ્દોના અર્થ લખો. જેમ કે કંઠ તો ગળું, હેડિયો, કાટલો, અવાજ, હરિ તો કૃષ્ણ, વિષ્ણુ, ઘોડો, સિંહ, ચંદ્ર, વાનર, અંબર
તો આકાશ, વસ્ત્ર, રેશમી સાડી, વાદળું અને ભંડાર એ પ્રમાણે થશે. ત્યારબાદ પ્રશ્ન 14 કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. જેમ કે માથા પર વજન ઉચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લુગડાનો વીંટો તેને ઈંઢોણી કહેવાય. ભૂરા રંગનો બળદ એને ધામડ કહેવાય. તાંબાનો ઊભા કાણાવાળો થાળ એને ત્રાંબાળું કહેવામાં આવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, જેની અંદર આપણે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના. જેમ કે અંબર, ઓઢવું, કંઠ, કાન, કોળિયો, દૂધ, સાકર અને હરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ કરી લઈએ. એમાં 3જા નંબરની પ્રવૃત્તિ છે કે આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાયા છે. તો કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. તો આવા બીજા 5 શબ્દો મેળવીને લખો. જેમ કે ધોરી તો ધોરીડો, નાવલો તો નાવલિયો, મુખ તો મુખડા, જોડકું તો જોડકડા, પેટ ભરતી તો પેટડા ભરતી, નાનું તો નાનકા, નાનકું અને નાનકડા એ પ્રમાણે થશે. ચોથો પ્રશ્ન છે કે આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે, જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉડાણ એવો થાય. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. ઉદાહરણ છે ઈંઢોણી. તો ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે. એ જ પ્રમાણે તગારું, તો તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે. ત્યારબાદ બીજું છે પંચિયું. તો મંદિરની પૂજા પંચિયું પહેર્યા વિના કેવી રીતે થાય. ત્રીજું છે સાવરણી, કે ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ. ચોથું છે કૂંચી, ઘરની કૂંચી ક્યાં ખોવાઈ ગઈ. પાંચમું છે પટારો, તો તમે પટારો ફેદ્યો તોય કશું ના મળ્યું. ત્યારબાદ પ્રવૃત્તિ 5મી છે કે ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો. જેમ કે બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપનું મેદાનમાં. બીજું, આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં. ત્રીજું છે કે મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં. ચોથું છે કે જુઓ પતંગ ચગ્યો છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાતમાં. ત્યારબાદ 5મું છે કે આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં. એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે રમાડીએ લઈ ખોડામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.